જામનગરથી સમાચાર દબાણો દૂર કરવાની કામગીરી રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી કરાયું હતું દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું ડીવાયએસપી એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300 થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત જેસીબી ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલિશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે। અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે, તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલિશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। વડોદરામાં ચાલુ કારમાં લાગી ભીષણ આગ।